સુરતમાં ગટરના ગંદા પાણીનો ત્રાસ વધતા લોકરોષ જોવા મળ્યો હતો। ત્યારે ઉગટ પંચોતેર સોસાયટીના રહીશોએ મનપામાં ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી નહીં થતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। એક તરફ સુરત મનપા સ્વચ્છતા અભિયાનના એવોર્ડ મેળવી વાહવાહી કરી રહી છે, ત્યારે શહેરમાં ગંદા પાણી અને મચ્છરોનો ત્રાસ હોવા છતાં મનપા તંત્ર કોઈ નક્કર કામગીરી કરતું નથી તેવા સવાલો ઉઠવા પામ્યા હતા। પરંતુ મનપા તંત્ર સબ સલામત હોવાના બણગા ફૂંકી અધિકારી અને સરકારને ઊંધા ચશ્મા પહેરાવી લોક સમસ્યાનો ઉકેલ ન કરતા હોવાની વાત મીડિયા સમક્ષ દર્શાવવામાં આવી હતી। સુરતના ઉગટ ખાતેની 75 સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થયા છે। આ સોસાયટીની બાજુમાં ચક્રધર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં કાયમ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે। સમગ્ર બાબતે મનપા તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કામગીરી નહીં થતા સ્થાનિકોએ મીડિયા સમક્ષ મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને ગંદા પાણીની દુર્ગંધથી રહીશો પરેશાન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। જ્યારે તંત્ર દ્વારા જલ્દમાં જલ્દ ગંદા પાણીનો નિકાલ કરે તેવી માંગણી કરવામાં આવી હતી। મારું નામ ભાગ્યેશ જીરેન્દ્રભાઈ પટેલ। ભાગ્યેશભાઈ, કઈ સોસાયટીમાં રહેવાનું, શું સમસ્યા? મારે રહેવાનું 75 સોસાયટીમાં અને 75ની પછાડ આવેલી છે ચક્ર સોસાયટી, જે ઇનલીગલ છે। રેસિડેન્સી ઝોનમાં આ લોકોએ ધંધાકીય કાર્યવાહી ચાલે છે। ઘણી બધી ઘણા વર્ષોથી કમ્પ્લીટ આપ્યા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। અત્યારે જે ગટરના પાણીની બીજી વાત 2 મિનિટ, બીજી વાત 75ની આગળ જે એસએમસી નું પાણી ટાંકી છે વાયગૃહ, તેમાં પણ ઘણો અવાજ ઘોંઘાટ થાય છે। રાતના સોવા નથી મળતું, દિવસમાં ઘણો અવાજ થાય છે, ત્યાં તો બાળકો પર ખૂબ અસર થાય છે। પરીક્ષાનો ટાઈમમાં બી બાળકો સારી રીતે ભણવામાં ધ્યાન આપી શક્યા નથી। અત્યારે શું સમસ્યા છે? અત્યારે પાણીનો ગરકાવ એટલો બધો થઈ ગયો છે, મચ્છર પાકે છે, બાળકો પર ખૂબ અસર પડે છે, બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણીનો ધીમે ધીમે વધારો થતો જ જાય છે, એનો કોઈ ઉકેલ થતો જ નથી। કમ્પ્લેન કર્યા છતાં બી કોઈ ઉકેલ નથી થતો। પાણી મચ્છર આવે છે, ઉંદરનો આવે છે, કોકરોચનો ફૂલ બાવટ થાય છે અમારે। તમે એક વાર તમે રજૂઆત છે, તમે કોઈ અહીંયા જોઈ જાઓ, તમને બી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા હાલ કન્ડિશન।